નમસ્કાર મિત્રો, જીવનમાં દુઃખ તો આવશે, પણ એમાંથી રસ્તો શોધવો એ જ સાચી હિંમત છે. તો સાંભળો આ સ્ટોરી. ગઢપુર ગામમાં એક ગરીબ પરંતુ સંસ્કારી પરિવાર રહેતો હતો. આ પરિવારમાં પાયલ નામની એક દીકરી હતી. પાયલ બાળપણથી જ બુદ્ધિશાળી અને મહેનતી છોકરી હતી. પરંતુ ગરીબીના કારણે તેને ભણતર ચાલુ રાખવું સહેલું નહોતું. છતાં પાયલને ભણતરની બહુ ભૂખ હતી. પાયલના પિતા મજૂરી કરતા અને માતા ઘરોમાં વાસણ ધોઈને થોડા રૂપિયા કમાતી. પરિવાર પાસે ખેતી માટે જમીન નહોતી, પરંતુ એક નાનું ઝૂંપડું હતું. ઘણીવાર ઘરમાં ભોજન માટે પૂરતું અનાજ મળતું નહોતું, છતાં માતા પિતાએ હિંમત ન હારી. તેઓ હંમેશા પાયલને કહેતા, બેટા, ભણતરમાં મહેનત કર, આજ તારી કિસ્મત બદલી શકે. પાયલ સ્કૂલે જવા માટે રોજે 5 કિલોમીટર ચાલીને જતી. વરસાદ હોય કે તડકો, તે ક્યારેય સ્કૂલ જવાનું ચૂકી નહીં. શિક્ષકો પણ તેની બુદ્ધિ જોઈને ગર્વ અનુભવતા. 10મા ધોરણમાં તેણે સારું પરિણામ આપ્યું. ગામના લોકોને આશ્ચર્ય થયું કે ગરીબ ઘરની દીકરી પણ આટલી મોટી સફળતા મેળવી શકે છે. પછી પાયલ શહેર જઈને આગળનું ભણતર કરવા માંગતી હતી, પરંતુ પૈસાની અછત હતી. અહીં પાયલને એક શિક્ષકે ભગવાન બની પૈસાની મદદ કરી અને સ્કોલરશિપ અપાવી. અને પછી શહેરમાં ભણતર દરમિયાન પાયલની મુલાકાત અજય નામના યુવક સાથે થઈ. અજય બોલવામાં મીઠો, સમજદાર અને આગળ વધી ગયેલા પરિવારનો દીકરો હતો. શરૂઆતમાં તેઓ સારા મિત્રો બન્યા, પરંતુ પછી આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. અજય પાયલને સપનાઓ બતાવતો. તું ચિંતા ન કર, હું તારી સાથે લગ્ન કરીશ. તારા પરિવારમાં તકલીફ નહીં રહે. ગરીબીમાં જીવતી પાયલને લાગ્યું કે કદાચ હવે તેને સાચો જીવનસાથી મળી ગયો છે. પરંતુ થોડા મહિનામાં જ અજયનો રંગ બદલાઈ ગયો. ધીમે ધીમે તે પાયલથી દૂર થવા લાગ્યો. એક દિવસ ખબર પડી કે અજય પોતાના પરિવારની ઈચ્છાથી બીજા ધનિક ઘરની છોકરી સાથે લગ્ન કરી લીધા છે. આ ખબરથી પાયલનું દિલ પણ તૂટી ગયું અને તે મનથી હારી ગઈ. તેને લાગ્યું કે તેની દુનિયા ખતમ થઈ ગઈ છે. ઘણા દિવસો સુધી તેણે કોઈ સાથે વાત કરી નહીં. પરંતુ એક રાત્રે તેના માતાપિતાની આંખોમાં આંસુ જોઈને તેણે નક્કી કર્યું, હવે હું રડવા માટે નહીં, પણ ઊભા રહેવા માટે જીવીશ. પછી પાયલ બધો પ્રેમનો ગમ ભૂલીને પોતાના સપના પૂરા કરવા માટે પાછી મહેનત ચાલુ રાખે છે. કેટલાક વર્ષો પછી પાયલની મુલાકાત કિરણ નામના યુવક સાથે થઈ. કિરણ ગરીબ હતો પણ ઈમાનદાર અને સાદગી ભર્યો હતો. પણ શરૂઆતમાં પાયલને ફરીવાર પ્રેમમાં વિશ્વાસ કરવો મુશ્કેલ લાગ્યો, પરંતુ કિરણની નિષ્ઠા અને સહાનુભૂતિએ તેને ફરીથી જીવનમાં પ્રેમ કરવાની હિંમત આપી. પછી પાયલ અને કિરણના ગામડાના રીત રિવાજ મુજબ લગ્ન થયા. પછી પતિ કિરણ સાથે ઘર સંસારની નવી શરૂઆત કરી. પરંતુ કિરણના ઘરમાં ગરીબી અને જવાબદારીઓ ઘણી હતી. ઘણીવાર ઘરમાં ઝઘડા થતા, આર્થિક તંગીથી તકલીફો આવતી. પાયલને લાગ્યું કે જીવન ફરીવાર કસોટી લઈ રહ્યું છે. પણ એક કહેવત છે ને, એક દીકરી બે ઘરને તારે. પરિસ્થિતિ સામે હાર માનવાને બદલે પાયલે નક્કી કર્યું કે કંઈક કરવું જ પડશે. ઘરની જરૂરિયાતો પૂરી કરવા માટે પાયલે નાના કામ શરૂ કર્યા. સૌપ્રથમ તેણે ગામમાં છોકરીઓને સીવણ શીખવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેણે નાનું સિલાઈ સેન્ટર ખોલ્યું. તેની મહેનત અને ઈમાનદારીથી કામ વધી ગયું. પછી તેણે મહિલાઓના સ્વહેલ્પ ગ્રુપ બનાવીને હેન્ડીક્રાફ્ટ, પાપડચાર અને નાના વ્યવસાય શરૂ કર્યા. પાયલના કામથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી અને ગામની બીજી ઘણી છોકરીઓને રોજગારી આપી. લોકોએ પાયલને ગામની દીકરી તરીકે માન આપ્યું. પાયલની મહેનતથી ગામમાં નવી આશા ફેલાઈ. શહેર સુધી તેના ઉત્પાદનો જવા લાગ્યા. તે હવે માત્ર પોતાનું નહીં, પરંતુ ગામની ઘણી મહિલાઓનું જીવન બદલાવતી હતી. થોડા વર્ષોમાં પાયલનો ધંધો શહેર સુધી પહોંચ્યો અને તે સફળ મહિલા વેપારી બની. નમસ્કાર મિત્રો, આવજો.